તો ચૈતર વસાવા વિરુદ્ધ કાર્યવાહી મુદ્દે આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીનું નિવેદન સામે આવ્યું છે। ઈસુદાન ગઢવીએ બિરસા મુંડા સાથે કરી છે ચૈતર વસાવાની સરખામણી। બિરસા મુંડાની જેમ ચૈતર વસાવા આદિવાસી સમાજના મસીહા છે, આ દાવો કર્યો છે ઈસુદાન ગઢવીએ। ચૈતર વસાવા બિરસા મુંડાની જેમ સમાજ માટે લડી રહ્યા છે, આ કહેવું છે ઈસુદાન ગઢવીનું। ચૈતર વસાવા આદિવાસી સમાજનો સૌથી મોટો હીરો હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો। સુપ્રીમ કોર્ટ સુધી ચૈતર વસાવા ન્યાય માટે લડત આપશે। આમ આદમી પાર્ટી આદિવાસી સમાજની સાથે છે અને રહેશે, આ દાવો પણ તેમણે કર્યો છે। બિરસા મુંડા ભગવાન જે રીતે આદિવાસી સમાજ માટે લડતા હતા એવી જ રીતે ચૈતરભાઈ અત્યારે લડી રહ્યા છે અને એટલા માટે હજારોની સંખ્યામાં એમને સમર્થન મળ્યું છે। અને આજે ચૈતરભાઈ વસાવા હાજર થતા પહેલા એમણે કહ્યું છે કે હું લડીશ, અંત સુધી લડીશ। અને એટલે આજે મારે એટલું જ કહેવાનું છે કે સુપ્રીમ કોર્ટ સુધી અમે ચૈતરભાઈની સાથે છીએ। આમ આદમી પાર્ટી એક આદિવાસી સમાજ સાથે છે, એક આદિવાસી સમાજના દીકરાઓ સાથે છે અને જે પણ વ્યક્તિઓ આદિવાસી સમાજની સંસ્કૃતિ ખતમ કરવા માંગે છે એ ભાજપને અને એ ભાજપના નેતાઓને ઘરે બેસાડવા માટે હું અપીલ કરું છું। તો ચૈતર વસાવાની બિરસા મુંડા સાથે સરખામણીને લઈને પ્રહાર થઈ રહ્યા છે। પ્રધાન કુંવરજી હળપતિએ ઈસુદાન ગઢવી સામે કર્યા છે પ્રહારો। કહાં રાજા કહાં ભોજ કહાં ગંગુ તૈલી, આ કહેવું છે કુંવરજી હળપતિનું। ચેતર વસાવા એ બિરસા મુંડા ભગવાન છે, સમાન છે, પણ હું એમને ઈસુદાન ગઢવીને કહેવા માંગુ છું કહાં રાજા ભોજ और कहाँ गांगू टेली। और આજે ઈસુદાન ગઢવીએ સમજવું જોઈએ ચેતર વસાવા છે એ ચેતર વસાવાનું બિરસા મુંડાની સાથે એક પણ કામ એને તોલે આવતું નથી। માત્ર ને માત્ર રાજકીય રોટલા શેકવા માટે આવા નિવેદનો આપીને ભારતીય જનતા પાર્ટીની સરકારની સામે એ બદનામ કરવા માટે, આદિવાસીઓને બદનામ કરવા માટે, આ લોકો ભાજપને બદનામ કરવા માટે કાવતરું રચ્યા છે।